હો પૂછલે તારી આયા ને ન પૂછલે તારા બાન એમાં અમે પાંચ ભાઈ સપોર્ટ કોઈ નહીં કરતા એટલે સપનું હતું હું સ્કૂલ દોસ્તો મારું નામ છે રવિ અને તમે દેખી રહ્યા છે હવા દાદા યુટ્યુબ ચેનલ. તો દોસ્તો આજ હું આવી ગયો છે આપણે જામુભાઈનું ઇન્ટરવ્યુ લેવા. તો જામુભાઈ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મારા તમામ ચાહકોને રામ રામ, જય જોહાર, જય આદિવાસી. મારા ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તો દોસ્તો ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ ભાઈ મને સવાલ પૂછશે તો હું એનો સવાલ દઈશ. તો જામુભાઈ એ બતાડો કે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 22 સાલ. જામુભાઈ એ બતાડો કે તમે કાં તક ભણ્યા છે? હું 8મી તક ભણ્યો છું અને 8મીમાં 9મી પાસ થવાનો હતો પણ એમાં ફેલ થઈ ગયો. કેમ કે એક હવે વાત છે કે હું અસલી ભણતેલો અને વગાડ્યો છે. તો હું અસલી ભણતેલો અને વગાડ્યો કે એનો મતલબ એમ છે કે જ્યાં હું બેઠતો તો એનું મારું નામ લખી અને જે છોકરીનું નામ લખી અને મને બદનામ કરી. તો મને બદનામ કરી અને સ્કૂલથી સેટે પાડી છે. તો દોસ્તો એમાં હું ફેલ થઈ ગયો છું. તો જામુભાઈ હાલ ભણવાનું છોડી નાખ્યું? હા, ભણવાનું છોડી નાખ્યું અને કામ પર લાગી ગયો. અને અત્યારે હું સ્ટુડિયો છે મારી પોતાની. તો સ્ટુડિયો બી પણ મારી છે અને ઠેકામાં કામ રાખું અને ગીતોય હું ગાઉં, વિડીયો ઉતારું, બધું કામ કરું. અને ફેમસ થવાનું એ કારણ છે કે હું એક આપણા દીપકાર બારિયાનું સોંગ આવ્યું હતું. વિડીયો જોતા જોતા મને એવો ખ્યાલ આવ્યો કે હું પણ એક વિડીયો ઉતારું. બે ભાઈ અમે સુનિલભાઈ અને હું પોતે બે ભાઈ અમે વિડીયો બનાવતા હતા અને એ વિડીયોમાં એવું સોંગ આવેલું કે કિસ કરી લેવા દે ને ધરમ લાગે. તો એમાં બધા મારા હવે એવું છે કે ગમે એ વ્યક્તિને એમ લાગ્યું કે નાના મોટા એક્ટરને કે આ સોંગ સારું છે અને એમાં મને રીલ બનાવી તો આગળ વધીએ એવી રીતનું એને રીલ બનાવી અને અમને સપોર્ટ કર્યો છે. તો દોસ્તો ખૂબ ખૂબ આભાર તમારું સ્વાગત છે. એવી રીતના અમે ફેમસ થયા છે. તો જામુભાઈ તે ગીતનું એક લાઈન સંભળાવો ને. હો કિસ કરી લેવા દેવો ધર્મ લાગે હે, કિસ કરી લેવા દેવો ધર્મ લાગે હે. જામુભાઈ હું વાત છે જેવું કે રીલમાં તમે સાંભળ્યું એવી જેવી અવાજ છે જામુભાઈની. તો જામુભાઈ એ બતાડો કે ફેર તમારું કઈનું ગીત વાયરલ થયું? ફેર અમને એવું લાગ્યું કે આ સોંગ આગળ વધ્યું તો અમને બધા લાલચ લાગી કે ઘણા બધા ફોન કરવા લાગ્યા કે તો જામુભાઈ તો હું ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ બાદમાં ફેર તમે કઈનું ગીત ગાયું? અમે એવું ગીત ગાવેલું કે હો પૂછલે તારી આયા ને ન પૂછલે તારા બાને કે તારું છે દિલનું બિલ ભર દઉં તારા દિલનું બિલ. પૂછલે તારી આયા ને ન પૂછલે તારા બાને કે તારું છે દિલનું બિલ ભર દઉં તારા દિલનું બિલ. તો આ સોંગમાં મને ઘણો સપોર્ટ મળે છે અને એના સોંગ બદલે મારા તમામ ચાહકોને ખૂબ ખૂબ થેન્ક યુ અને જય જોહાર, જય આદિવાસી. ઘણો આભાર માનું છું. તો આ ગીત લીધે હું ઘણો આગળ વધ્યો છે અને હજી પણ મારું નામ છે. અને બીજું સોંગ મારું એવું હતું કે હું અસલી ભણતેલો તે વગાડ્યો બેવફા, હું અસલી ભણતેલો તે વગાડ્યો બેવફા. તો દોસ્તો ઘણો સપોર્ટ કરે છે એના લીધે ખૂબ ખૂબ આભાર. તે જામુભાઈ એ બતાડો કે હમણાં તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં અમે 5 ભાઈ છે અને 2 મા બાપ અને 1 બેન. તમે મતલબ પહેલા ફેમસ નહીં હતા પહેલા પહેલા સપોર્ટ કરતા કે નહીં કરતા? સપોર્ટ કોઈ નહીં કરતા એટલે સપનું હતું. હું સ્કૂલમાં જ્યારે રેસેસ પડતી ત્યારે હું આપણા વિક્રમભાઈ ઠાકોરનું સોંગ સાંભળે અને એના સોંગ ગાવતો અને ખૂબ ખુશીમાં હતો. અને સિંગર બનવાનું ઘણું સપનું હતું કે હું સિંગર બનીશ ને એવી રીતના મતલબ હું સ્ટુડિયોમાં જાઉં એકવાર ને ગાઈ શકું. પણ અમને કોઈ ખબર નહીં હતી કે સ્ટુડિયો ક્યાં છે ને શું છે એ ખબર નહીં હતી. તે હાવ કોણ કોણ સપોર્ટ કરે છે તમે હાવ ફેમસ થઈ ગયા છે? સપોર્ટ ઘણા કરે છે. હજી ઘરમાં ઘણા સપોર્ટ કરે છે કે આવા નવા ગીતો ગાતા રહેજો અને આગળ વધો તો સારું લાગે અને ગલત કોઈ સોંગ ગાતા નહીં. એના લીધે સમાજમાં ના બગડે એવી રીતના શિક્ષા આપે છે ઘરમાં. ફેર તમે મતલબ ફેમસ થઈ ગયા ફેરની બાદમાં કંઈક તમારી સાથે એવું કંઈક થયું કે કઈ ના કઈ ધમકી આવી હોય યા ફિર કઈ ના કઈ કંઈક કીધું હોય?
ધમકી તો ઘણા વ્યક્તિએ આલી કે એવી રીતના સોંગ કેવી રીતના ગાવો, સમાજને બગાડો, નામ ને તેમ ઘણાએ ધમકી આલી. પણ અમે તો બી હાર નહીં માને કે સોંગ બનાવતા રહ્યા અને આજ તક કોઈ હિયા નથી આવતા. હજી પણ સોંગ બનાવીએ છે. તો મારા ચાહકોને રામ રામ. તો જામભાઈ એ બતાડો કે જે તમારા આગળ જવાનું કાં તક સપનું છે? સપનું ઘણું છે આગળ વધવાનું કે હું મોટો સિંગર બની જાઉં અને પબ્લિકમાં ઠાવો થાઉં એવી રીતનું સપનું છે. અને જામભાઈ એ બતાડો કે તમારા કઈ ફેવરેટ સિંગર છે આપણા આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં? સિંગર છે આપણા અર્જુન આર મેડા અને બીજું તો કંઈ નહીં કહી શકું. આપણા અર્જુન આર મેડા સિવાય કંઈ બીજું નહીં. અને જામભાઈ તમે મતલબ સિંગરને કહીને તમે ગુરુ માન્યો છે? બોલો તો કહેલા નહીં માનીએ પણ અમને સોંગમાં મજા આવે છે અર્જુન આર મેડા. તો જામભાઈ એ બતાડો કે પહેલા તમે બીજાના સ્ટુડિયોમાં ગાવા જતા હતા, હવે તમારો ખુદનો સ્ટુડિયો છે તે તમે શું કરો? અમે બીજાના સ્ટુડિયોમાં ગાવા જતા એમાં એવો પ્રોબ્લેમ હતો કે પૈસાની મુસીબત હતી, થોડીક ઘણી તકલીફ હતી. અને અત્યારે અમે પોતે સ્ટુડિયો ખોલી લીધો છે. એમાં મને ખૂબ ગર્વ છે. પોતાનું ગમે એ સોંગ ગાવી શકું છું અને સોંગ કાઢી શકું છું અને પબ્લિકમાં ફેલાવી શકું એવી મારી નમ્ર વિનંતી છે. તો જામભાઈ હવે ખુદનો સ્ટુડિયો બનાવ્યો તે કઈ એક આદુ ગીત હમણાં બીજું આવ્યું કે નહીં આવ્યું તમારું? સોંગ તો હજી નહીં આવ્યું કેમ કે હમણાં નવી નવી સ્ટુડિયો છે અને કેમ કે મને એટલું બધું ફાવતું નથી. અને સોંગ બનાવું છું અત્યારે વોકલ ફોકલ હું કાઢું. સિંગર આવે એને હું સિંગિંગ કરી આપું છું અને પોતે સમજાવું કે આવી રીતનું ગાવાનું, આવી રીતનું કરવાનું અને તેવી રીતનું હું રેકોર્ડિંગ કરી શકું છું અને મ્યુઝિક પણ મારી શકું. એવું મતલબ નાનું મોટું કરી શકું અને એને વોકલ કાઢી આપું. તો દોસ્તો હવે આપણો ઇન્ટરવ્યુ ખતમ કરીએ છીએ. તો જામભાઈ આપણા દર્શકો આપણો વિડીયો જોવે એને તમે શું કહો? દર્શકો વિડીયો જોવે એને દિલથી આભાર, થેન્ક યુ, જય જોહાર, જય આદિવાસી. તો જામભાઈ તમે ઇન્ટરવ્યુ આપ્યું એની સારું બહુ બહુ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો દોસ્તો હવે તમે કોમેન્ટ કરીને એ બતાડો કે તમે કઈ કલાકાર કઈ ઇન્સ્ટા ક્રિએટરનું તમને ઇન્ટરવ્યુ જોવે છે એ કોમેન્ટ કરીને બતાડો. એનું આપણું ઇન્ટરવ્યુ જરૂર દેખા બનાવી દેવું. તો દોસ્તો આવ બીજા ઇન્ટરવ્યુમાં મળો. આપણા રવિભાઈ મારું ઇન્ટરવ્યુ લીધું છે. તો રવિભાઈની ચેનલનું નામ છે ઝકવાકા દાદા. તો મને જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરજો. ભાઈને ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.